નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। રાજ્યની અંદર ફરીથી એક વખત હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અંદર ખાસ કરીને આવનારા દિવસની અંદર ઊંચું તાપમાન આપણે જોવા મળશે। આ વખતનું જે ઊંચા તાપમાનનો રાઉન્ડ છે, એટલે કે હીટવેવનો જે સેકન્ડ રાઉન્ડ આવી રહ્યો છે, એ ગયા વર્ષના રાઉન્ડ કરતાં પણ આકરો હશે અને એક પ્રકારે નવો રેકોર્ડ પણ સ્થાપી શકશે। સૌપ્રથમ તો દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું, જેથી કરીને દરેક મિત્રોને આ વાતની માહિતી મળી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે ખાસ કરીને જોવા જઈએ તો 2025નો જે ઉનાળો ચાલી રહ્યો છે, આપણે ઘણા સમયથી આપણે કહેતા આવીએ છીએ કે આ વર્ષે ઉનાળો છે થોડોક આકરો તો જોવા મળશે, જેમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે અને એમાં પણ 9 થી 13 માર્ચની અંદર આપણે હીટવેવનો એક રાઉન્ડ આવી ચૂક્યો છે। જોકે 14 માર્ચથી ધીમે ધીમે તાપમાન ડાઉન થયું હતું, એ પછી અત્યારે તાપમાન છે નોર્મલ એટલે કે 35 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। આજે 20 માર્ચ 2025 છે, પણ આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા કે જે 21 અથવા તો 22 માર્ચથી ફરીથી બીજો હીટવેવનો રાઉન્ડ ચાલુ થશે, તો એના ભાગરૂપે જોવા જઈએ તો આવતીકાલે 21 તારીખ છે। આજે જે તાપમાન હતું એટલે કે 20 માર્ચનું જે તાપમાન હતું એ એવરેજથી 35 થી 37 ડિગ્રી રેન્જમાં ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયું હતું। આવતીકાલથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવો એ એક શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારો છે, જેમાં સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ અને વિરમગામ જેવા વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના હિંમતનગર, ડીસા હોય, મહેસાણા છે, પાટણ છે અને ઈડર જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં તાપમાન આવતીકાલથી ધીમે ધીમે ઊંચું જશે અને એવરેજ 2 થી 4 દિવસની અંદર તાપમાન છે ફરીથી લગભગ આપણે 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે, એટલે કે 23 અથવા તો 24 તારીખ સુધીમાં તાપમાન છે 40 ડિગ્રી સુધી ફરીથી પહોંચી જશે। એટલે 21 અથવા તો 22 ડિસેમ્બર 21 અથવા તો 22 માર્ચથી ફરીથી જે હીટવેવનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે, એમાં 24 તારીખ સુધીમાં તાપમાન છે 40 ડિગ્રીએ પહોંચી જશે। જો કે આવનારા સમયમાં એટલે કે જે માર્ચ મહિનાના છેલ્લા દિવસો હશે, જેમાં ખાસ કરીને 27, 28 ને 29 માર્ચ હશે, જેની અંદર તાપમાન છે એ 42 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ છે અને ઘણા સમય પછી એવું પણ બનવા જઈ રહ્યું છે કે માર્ચ મહિનાની અંદર તાપમાન છે 42 ડિગ્રીને પાર કરશે। સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એપ્રિલની 15 તારીખ પછી અને મે મહિના દરમિયાન તાપમાન છે 42 ડિગ્રીને પાર થતું હોય, ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે માર્ચ મહિનાની અંદર તાપમાન 42 ડિગ્રીની ઉપર જાય તેવી શક્યતાઓ દેખાતી હોય છે। આ વર્ષની વાત કરવા જઈએ તો 2025ના ઉનાળાની અંદર આ માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું, જેમાં 27, 28 અને 29 માર્ચ એ દરમિયાન તાપમાન છે 42 ડિગ્રી ઉપર જવાનું છે। એટલે બધા મિત્રોએ સાવધાન રહેવાનું, ખૂબ ગરમી પડવાની છે અને હજુ તો આ માર્ચ મહિનો છે, એપ્રિલ અને મે મહિનાની અંદર વધુ હીટવેવના રાઉન્ડોની પણ શક્યતાઓ છે। આ જે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર હીટવેવનો રાઉન્ડ હશે, બીજો રાઉન્ડ હશે અને ટોટલ 6 થી 7 રાઉન્ડ આવવાના છે। એટલે આપણે એટલું કહી શકાય કે આના પછી પણ 4 થી 5 રાઉન્ડ એટલે એપ્રિલ અને મે મહિના દરમિયાન ટોટલ 4 થી 5 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળશે। એટલે આ એક હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। જો કે હમણાં કોઈ મોટા હવામાનમાં પલટા આવે એવી શક્યતાઓ નથી, ખાસ કરીને પવન અને વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ પણ નહીવત છે। નોર્મલ અત્યારે પવનની સ્પીડ છે એ જે આપણે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, 1 થી 2 પોઈન્ટનો વચ્ચેના કોઈ દિવસે ફેરફાર થઈ શકે, બાકી પવનની ઝડપમાં કોઈ બહુ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી। અને હમણાં જે પવનના જે દિશાઓ છે, એટલે કે જે આરબ દેશ ઉપરથી પવનો ફૂંકાઈ રહ્યા છે, ઉત્તર પશ્ચિમના પવનો છે, જે સૂકા પવનો છે, અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે ભેજવાળા છે, એટલે હમણાં કોઈ ઉષ્ણતામાનને હિસાબે પણ કોઈ વાદળછાયું વાતાવરણ થાય તેવી પણ શક્યતાઓ નથી। એટલે પવન અને વાદળછાયું વાતાવરણમાં નોર્મલ કન્ડિશન રહેશે, પણ ખાસ કરીને હવે ધીમે ધીમે આવતીકાલથી તાપમાન ઊંચું જશે અને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે તેવી ચોક્કસ માહિતી અત્યારે મળી રહી છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। દરેક મિત્રો વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી। નમસ્કાર।